આંખો માથા પર ચડાવું છું. પણ આ બાળક, આની ઉંમર કેટલી છે ભાઈ? 7 વર્ષ. આ 7 વર્ષનું બાળક છે અને જો એ બજરંગદાસ બાપાનું સેવક છે તો હું એના ચરણની ધૂળ છું સાહેબ. આશીર્વાદ મારે તમારા લેવાના છે અને હું મારી જાતને સદભાગી એટલા માટે માનું છું કે આપ સૌના મને એક સાથે દર્શન થયા. આજે હું મારી જાતને ધન્ય માનું છું કે આપ સૌ સ્વયંસેવકો એના મને દર્શન થાય છે. અને હરેશભાઈ, આપણે લાગણીના પ્રતીક રૂપે સન્માન કરીએ, વાત બધી બરાબર, પણ મારું અંગતપણે માનવું એવું છે કે સેવાની વાતો કરતા 1000 મોઢા કરતા સેવા કરતા 2 હાથ વધારે રૂપાળા છે સાહેબ. અને આવું આપણે અનેક વાર અનુભવ્યું છે. આપણે બગદાણા આશ્રમની અંદર આપણા મેનેજર સાહેબ અત્યારે ઉપસ્થિત છે. મારો બહુ રાજીપો સુરુભા આજ પધાર્યા છે. બગદાણા આશ્રમની અંદર જ્યારે પંગતની અંદર આપણા સ્વયંસેવક ભાઈઓ બહેનો પણ જ્યારે લાઈનબંધ પીરસતા હોય સાહેબ, એના જે હાથ જે રઢિયામણા લાગે એવા રઢિયામણું મોઢું કદાચ સેવાની કોઈ 1000 ગણી વાતો કરતો એવું નથી લાગતું. અને આ હું કહું છું એવું નહીં, આ તો વેદ વાક્ય છે કે અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત તરહ. સેવા કરતા જે 2 હાથ છે એ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે. એટલે ખરેખર આ સન્માન જે થયું એ આપ સૌનું સન્માન છે. અને ભાઈ કરતા વધારે સંબંધ જેને કહેવાય એ ગુરુભાઈનો સંબંધ છે. એ સંબંધે આપણે સૌ ભાઈઓ છીએ. અને મારા તમામ સ્વયંસેવક ભાઈઓ, જેને એમ કહેવાય કે એક રંગા અને ઉજળા, જેને ભૂતેર નહીં બીજી ભાત, એને વાલી દવલી વાત મારે કરવી દિલની કાગડા. જેના દિલ ઉપર, જેના હૃદય કમળ ઉપર, જેના મનોમસ્તિષ્ક ઉપર બજરંગદાસ બાપાની ભક્તિ સિવાય બીજો કોઈ રંગ ક્યારેય ચડ્યો નથી. બજરંગદાસ બાપાની સેવા સિવાય બીજો રંગ કોઈ દિવસ ચડ્યો નથી. એવા એક રંગા અને સફેદ દૂધ જેવા જેના ઉજળા ચારિત્ર છે એવા મારા સ્વયંસેવક ભાઈઓ, એને કરવી દિલની વાત. એટલે ભાઈ કરતા પણ વિશેષ સંબંધ હોય એને દિલની વાત આપણે કરી શકીએ. એવા મારા તમામ સ્વયંસેવક ભાઈઓ, મારા વડીલો, મારી માતાઓ અને મારી બહેનો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આપ સૌના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. જે પ્રભાસ ક્ષેત્રની અંદર આપણે ભેગા થયા છીએ આજે, એના અધિપતિ એટલે ભગવાન મહાદેવ. વિશ્વની અંદર કોઈ પરમ તત્વ જે હોય તે ભગવાન મહાદેવ છે, મારો ભોળોનાથ છે. પરમ તત્વ એટલા માટે કહું છું કે કોઈ પણ વાત લઈ લો સાહેબ, એમાં ભોળાનાથથી આગળ કશું નથી. ભગવાન શિવથી મોટો યોગી સમસ્ત બ્રહ્માંડની અંદર થયો નથી ને થાહે નહીં. એ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે કેટલા દાયકાઓ વીતી જાય, કેટલા સૈકાઓ વીતી જાય કોઈને ખબર નથી હોતી. એટલા માટે એનાથી વધારે કોઈ યોગી છે નહીં. ભગવાન ભોળાનાથથી વધારે વિરક્ત કોઈ છે નહીં. ત્રિલોકનો નાથ, અખિલ બ્રહ્માંડનો નાથ હોવા છતાં સુરુભા સ્મશાનની અંદર જે રહેતા હોય એનાથી વધારે વિરક્ત કોણ હોઈ શકે? ભગવાન શિવથી વધારે આસક્ત કોઈ નથી. પોતાની પત્નીની, પોતાની અર્ધાંગીનીના માં ઉમા ભવાનીના વિરહમાં જે પ્રલય લાવી શકે એનાથી મોટો આસક્ત કોણ હોય? અને એવા ભગવાન સદાશિવના શરણે આપણે બેઠા છીએ. એમાંય પ્રભાસ ક્ષેત્ર, ભગવાન સદાશિવના જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એની અંદરનું પ્રથમ જ્યોતિર્લિંગ, પ્રથમ સૌરાષ્ટ્રે ચ સોમનાથમ, એ પ્રથમ જ્યોતિર્લિંગની છત્રછાયા નીચે એની સેવામાં આપણે બેઠા છીએ. અને એની સેવાનું સદુભાગ્ય તમને સાંપડ્યું છે, એનાથી મોટું નસીબ અથવા તો એનાથી મોટું ભાગ્ય આ દુનિયાની અંદર બીજું હોઈ શકે નહીં. અને સેવાનો રસ્તો આપણને સૂજે ક્યારે? પ્રભાસ ક્ષેત્રની અંદર લાખો કરોડો માણસો આવતા હશે વર્ષે, દરેકના ભાગ્યમાં સેવા નથી. મેં ગઈ વખતે પણ કીધું હતું પાટી સાહેબ કે દરેકને ખબર પડે છે, દરેક દાન ખાય છે અને બધાને ખબર પડે કે આ ધર્મ કાર્ય છે, આ યજ્ઞ કાર્ય છે, આ શુભ કાર્ય છે, આ કરવું જોઈએ, પણ બધા નથી કરી શકતા. નથી એટલા માટે કરી શકતા કે એમને તક નથી મળતી. તક કઈ રીતે મળે? જ્યારે કોઈ સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ અને ભજનદાસ બાપા જેવા પરમ સદગુરુ મને તમને પ્રાપ્ત થાય ને
ત્યારે મને ને તમને એ સેવાની તક આપે. આજે સદગુરુ મહારાજે કૃપા કરી છે અને મને ને તમને સેવાનો રસ્તો એણે ચીંધ્યો છે સાહેબ. બાકી જગતની અંદર બહુ બધા માણસોને સેવા કરવી છે. ક્યાં અમદાવાદ, ક્યાં બગદાણા અને ક્યાં સોમનાથ. અને તમે લોકો 500 500 600 600 માણસોની સંખ્યામાં અહીંયા આવો છો. વર્ષે 2 વાર 3 વાર બીજી જગ્યાએ જાઓ છો. આ સદગુરુ મહારાજની કૃપા સિવાય બીજું કાંઈ નથી. અને ભજનદાસ બાપા પોતે પણ શિવાનુરાગી હતા. સંત સંપ્રદાય જે હોય એની અંદર 2 દળ હોય, એક રામદળ અને એક શિવદળ. એને રામપંથી પણ કહેવાય અને શિવપંથી પણ કહેવાય. એક ભગવાન રામમાં માનવા વાળા હોય અને એક ભગવાન શંકરમાં માનવા વાળા હોય. પણ કોક વિરલા કોક મહાપુરુષો એવા હોય જે આ બધી વસ્તુઓથી પર હોય. મહારાજ તમારા સદગુરુ મહારાજ અને સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ ભજનદાસ બાપા આમાંના એક વ્યક્તિ હતા. છતાં પણ બાપાની હયાતી સમયે આશ્રમની અંદર અનેક પ્રકારના ફૂલ છોડ ને વૃક્ષો હતા. અને બધાને ખબર છે કે બાપા એનું બહુ જીવની જેમ જતન કરતા. સુરબા કોઈને એક પાન એક ફૂલ તોડવાની રજા નહોતી. રજા એક જ વ્યક્તિને હતી અને એ અમારા નંદા દાદા ગોર, નંદલાલ લવજી જાની, દિલીપભાઈ. એક વ્યક્તિને બાપા પગારદાર તરીકે રાખતા. અને એમાં પણ બાપાનો નિયમ કે નંદલાલ જાનીએ નાઈ ધોઈને સ્નાનાદિક કર્મ પતાવી અને ખુલ્લા પગે ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ફૂલો છૂટવાના. અને એ તમામ છૂટેલા ફૂલો કરણ, મોગરો, ગુલાબ જે હતા એ તમામ બગડેશ્વર બાપાના ચરણે ધરવાના. એટલા માટે બાપાએ નંદલાલ બાપાને આ ફૂલો છૂટવાની પરમિશન આપેલી. અને જે બાપાના અંતેવાસીઓ છે, જે બાપાની સાથે રહેતા, એમના કહેવા પ્રમાણે બાપા જ્યારે પ્રાતઃ ઉઠતા એટલે સૌ પ્રથમ બગડેશ્વર બાપાની દિશામાં મોઢું કરી અને વંદન કરતા. આ બાપાનો શિવાનુરાગ હતો. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ સદગુરુ મળે, જ્યારે કોઈ સંત ઓલિયા મળે, ત્યારે મને તમને એ સેવાનો રાહ ચીંધે છે. અને આપ સૌ ભજનદાસ બાપુએ ચીંધેલા સેવાના માર્ગે પરફેક્ટ ચાલો છો. એ આપની કદાચ હજાર પેઢીના પુણ્ય પરિણામે હશે. ત્યારે હું તમે અહીંયા ભેગા થઈ ગયા. પ્રભાસ ક્ષેત્રની સેવા કરવા હું તમે ભેગા થયા છીએ. આ એવું દિવ્ય ક્ષેત્ર છે કે ભગવાન કૃષ્ણચંદ્ર યોગેશ્વરને જ્યારે પોતે મનુષ્યનો આકાર, શરીરનો આકાર છોડી નિરાકારમાં ભળવું હતું, ત્યારે ભગવાન કૃષ્ણચંદ્ર યોગેશ્વરને જ્યારે મહાપ્રયાણ કરવું હતું આ દુનિયાની અંદરથી, ત્યારે એને પ્રભાસ ક્ષેત્ર પસંદ કર્યું હતું. અને એક સમયની અંદર એમ કહેવાય કે 16 સૂર્ય મંદિરો આ ક્ષેત્રની અંદર હતા. આ ક્ષેત્રનો વૈભવ છે. અને ભગવાન સોમનાથ એટલે ભગવાન ચંદ્રમૌલેશ્વરે પોતે સ્થાપેલું શિવલિંગ. ભગવાન ચંદ્રને જ્યારે શ્રાપ લાગ્યો અને એનો ક્ષય થયો અને તેજનો ક્ષય થયો, એટલે એના ઉપાયથી બચવા માટે એક જ આશરો હતો મહાદેવનો. અને મહાદેવનું અઘોર તપ એણે કર્યું અને મહાદેવ પ્રસન્ન થયા. એટલે ભગવાન ચંદ્રનું નામ સોમ પણ છે, એટલે સોમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. અને ત્યારથી જ ભગવાન શંકરનું લિંગ સ્વરૂપમાં પૂજાવાની શરૂઆત થઈ. અને પ્રથમ જ્યોતિર્લિંગ એટલે ભગવાન સોમનાથ. અને હું તો ભજનદાસ બાપુને આપણા તો ગુરુ મહારાજ એની ગરવાઈ, એવા ગરવા ગુરુ મહારાજ મને તમને મળ્યા છે કે જેની ગરવાઈ હિમાલય કરતા ઊંચી છે. દિલીપભાઈ એવું કહેવાય કે મને તમને ગુરુ મળ્યા છે ગરવા. એના શબ્દ વિંધે સોસરવા. અને એને આભ અવાકની વાણી સુણાવી. આભ અવાકની વાણી એટલે બાપાના ટૂંકાક્ષરી મંત્રો. સુરુબા 2 અક્ષરમાં આખો વેદ કહી દેતા. બાપા મનસુખ બાપાને ખ્યાલ છે, મનસુખ કાકાને ખ્યાલ છે. બાપા એમ કહેતા કે નીતિ રાખજો સાહેબ. આ 2માં વેદનો સાર આવી ગયો, 18 પુરાણનો સાદ આવી ગયો. બાપા સીતારામ, બાપા વાલા સમય બહુ, આ બધું બાપા કહેતા કે વાલા સમય બહુ કપરો આવે છે, નીતિ રાખજો. વાલા છેતરાઈ જાજો, કોઈને છેતરતા નહીં. વાલા પેટ નો ભરાય તો ફોડી નાખજો, પણ અધર્મ આચરતા નહીં. આ બાપાના ટૂંકાક્ષરી મંત્રો હતા. એને ક્યારેય કોઈ બુક લખી નથી, ક્યારેય કોઈ ભાષણ આપ્યું નથી. પણ આ 2 અક્ષરના મંત્રથી 4 વેદ, 18 પુરાણ અને તમામ ઉપનિષદ મારા ભજનદાસ બાપાએ મને તમને સમજાવી દીધા છે. આ ભજનદાસ બાપુ છે સાહેબ મારા માટે. મને તમને ગુરુ મળ્યા છે ગરવા. એને શબ્દ વિંધે સંસરવા.
આભ અવાકની વાણી સુણાવી, એના જેમાં નેહ મેં ગરવા, એની ટીપે ટીપે ધાર ઝીલી હું ને તમે થયા નરવા, મને ગુરુ મળ્યા છે ગરવા, આપણને ગુરુ મળ્યા છે ગરવા. અને સેવા તણા આભથી અતિ ઊંચા સેવા તણા બાંધા એણે ચંદરવા. અને આપણા સૌના મન માંડવડે, આપણા સૌના હૃદય કમળમાં મનહર જ્યોતિ એણે જળહળાવી મારું ને તમારું આતમ અંધારું હરવા, આપણને ગુરુ મળ્યા છે ગરવા. અને સદગુરુએ આપણને ઝુકતી બતાવી આ પંડની પાર પરવરવા, મને ને તમને ગુરુ મળ્યા છે ગરવા. આવા ગરવા સદગુરુ મહારાજના ચરણોમાં મારી નતમસ્તક પ્રાર્થના છે કે મારા જે તમામ સ્વયંસેવક ભાઈઓ છે એને બીજી કોઈ ખેવના નથી, બીજી કોઈ અપેક્ષા નથી જોતા અમારે કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે મારો વ્યવહાર તું સાચવી લેજે સાંભળા. સદગુરુ મહારાજને એક જ પ્રાર્થના કરવાની છે કે મારા સ્વયંસેવક ભાઈઓ જે છે એની સેવા ખંડિત ન થાય. તમે જે તમારા ચરણોમાં એને સ્થાન આપ્યું છે એ સ્થાન એક આંગળ આગુ પાછું ન થાય. અને આપ સૌના હૃદય કમળમાં જે ભજનદાસ બાપુ પલોઠી વાળીને બેહી ગયા છે ત્યાંથી ભજનદાસ બાપુ એક દોરાવા આગા પાછા ન થાય એવી જ એના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. બાપા સીતારામ. બાપા સીતારામ.